ખેડૂતો પાસેથી 400 રૂપિયા ઘઉં ખરીદો અને અમદાવાદમાં 1000 રૂપિયા ઘઉં વેચાય ન ચાલે, યોગ્ય વળતર ન મળવાને અને ઉત્પાદનના પૂરા ભાવ ન મળવાને કારણે ગુજરાતમાં પણ પોતાના પરિવારનું ભરણ પોષણ ન થતા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. આજે 1 લીટર દૂધના 1 લીટર પેટ્રોલના ભાવ છે એટલા ભાવ હોવા જોઈએ. તો જે રાજ્ય સરકારનો આખો આપણો જીઆર છે ગેજેટ કે 33% વધારે નુકસાન થાય તો એ ખેડૂતોને વળતર આપવામાં આવે. રાજ્યનો એક પણ સર્વે નંબર એવો નથી કે જેને 33% વધારે નુકસાન ન થાય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી ડિજિટલ. હું છું આપની સાથે બંસી રાજપૂત. છેલ્લા થોડા સમયમાં જો વાત કરવામાં આવે તો જે રીતે કુદરતી કહેર અને ભારે વરસાદને કારણે મોટા ભાગના જે ખેડૂતો છે તેમને હાલાકીનો સામનો, કારણ કે એક સમયે વચ્ચે જે વરસાદે થોડો સમય લીધો તો એમાં ખેતીના પાકને પાણીને કારણે નુકસાનની ભીતિ હતી, પરંતુ જે પાછોતરો સારો એવો વરસાદ નોંધાયો છે અને ખાસ કરીને જે બનાસકાંઠા અને આસપાસના વિસ્તારો છે તે અત્યારે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ઓવરઓલ જો ઉત્તર પૂર્વીય રાજ્યોની વાત કરવામાં આવે તો તેને લઈને પણ જે ઊભા પાકના મોલાદ છે તે મોટી સંખ્યામાં નાશ પામ્યા છે અને તેને લઈને આ વર્ષે ખેતીના પાકને અને ખેડૂતોને વ્યાપક નુકસાનની ભીતિ છે તે સેવાઈ રહી છે. સાથે સાથે જો નવા જીએસટી કાયદાની અમલીકરણની વાત કરવામાં આવે તો 22 સપ્ટેમ્બર છે ત્યારથી અમલીકરણ થશે અને તેને લઈને રાજ્યના નાણામંત્રી છે કનુ દેસાઈ, તેમણે એક મહત્વપૂર્ણ ખેડૂતોને લઈને એક ઉદાર અભિગમ છે તે અપનાવ્યું છે. તો ખેડૂતોને શું લાભ મળનાર છે, કેવી પરિસ્થિતિનો રાજ્ય અને દેશ સામનો કરી રહ્યા છે, તમામ મુદ્દે આપણે વધુ વાતચીત કરીશું. આપણી સાથે ખેડૂત આગેવાન છે ભરતસિંહ ઝાલા, તે જોડાયા છે. ભરતસિંહ, આપનું સ્વાગત છે. નમસ્કાર જી. તો જે રીતે આખો ઓવરઓલ મેં તમને વાત કરી કે અત્યારે એક તો ભારે વરસાદને કારણે, કુદરતી કહેરને કારણે ખેતીના પાકને અને ખેડૂતોને વ્યાપક નુકસાનની ભીતિ જે સેવાઈ રહી છે, તો વધારે પ્રકાશ પાડશો પહેલા તો કે અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે? બહુ ટીવી 13 નો ખૂબ ખૂબ આભાર કે અવારનવાર ખેડૂતોની સમસ્યાને ઉજાગર કરી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી ધ્યાન દોરવામાં આવે છે. આજે સ્પષ્ટ કહેવા માંગુ છું કે 2025 ની ખરીફ સિઝન જે શરૂઆતના દિવસોમાં જૂન મહિનાના પહેલા પખવાડિયાથી વરસાદ થયો એ આવકારદાયક છે અને આવરે વરસાદ ને ઓલે પાણી, તારા હૈયાની વાત મેં આજે જાણી. ઉડતો મહી આબમહી તું આયો મારે દેશ. એટલે સૌ પ્રથમ ગુજરાતમાં મેઘરાજાએ ખૂબ જ સારી મહેર કરી. સાથે સાથે રાજ્યના અમુક ગામડાઓમાં વરસાદ ઓછો થવાને કારણે પાક સુકાઈ ગયો અને અમુકમાં વધુ વરસાદને કારણે પાક ધોવાઈ ગયો. તો જે રાજ્ય સરકારનો આખો આપણો જીઆર છે ગેજેટ કે 33% વધારે નુકસાન થાય તો એ ખેડૂતોને વળતર આપવામાં આવે. તો મારા મત પ્રમાણે રાજ્યનો એક પણ સર્વે નંબર, આપણે ગામ, તાલુકો, જિલ્લો બધો ભૂલી જાઓ, રાજ્યનો એક પણ સર્વે નંબર એવો નથી કે જેને 33% થી વધારે નુકસાન ન થાય. 33% એટલે તમારા ખેતરમાં 100 છોડવા છે અને 33 થી ઓછા છોડવા બાકી રહી ગયા, એ બાકી નુકસાન કહેવાય. પણ આ બાબતે હજી દેશની કે રાજ્યની કોઈ પણ સરકાર કે કોઈ પણ વિભાગ ચિંતિત નથી. એટલા માટે હું કહેવા માંગુ છું કે છેલ્લા 10 વર્ષથી તમે જુઓ, દેશમાં અને રાજ્યમાં અડધા રાજ્યમાં દુષ્કાળ હોય, અડધા રાજ્યમાં અતિવૃષ્ટિ હોય, અડધા રાજ્યમાં પૂર હોય અને એમ નામ કહેવાતો ધરતીનો પાલનહાર કુદરતી આપત્તિનો ભોગ બને છે. એવા સમયે આપણી ગુજરાત સરકાર અવારનવાર કૃષિ પેકેજો જાહેર કરે છે અને એને પણ અમે આવકારીએ છીએ. અમે કોઈ પોલિટિકલ પાર્ટીનો ઉપયોગ નથી કરતા કે એમાં જોડાયા પણ નથી. એ પણ આવકાર્ય છે કે સરકાર દર વર્ષે જે 10%, 12%, 15% એમએસપીમાં પણ વધારો કરે છે, જેના કારણે ખેડૂતોને ફાયદો થાય. પણ દુઃખ અને લોહીના આંસુ સાથે જણાવવાનું કે આ દેશમાં અને રાજ્યમાં જે ટોટલ બજેટ છે એ ટોટલ બજેટના 50% બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં ફાળવવામાં આવે. ખેડૂતો, ખેતી સાથે સંકળાયેલો બહોળો મજદૂર વર્ગ અને ખાસ કરીને જે માલધારીઓ છે, આજે 1 લીટર દૂધના 1 લીટર પેટ્રોલના ભાવ છે એટલા ભાવ હોવા જોઈએ. તમે વિચાર કરો કે ગૃહિણીઓ શહેરી વિસ્તારમાં શાકભાજી મોંઘું, અનાજ મોંઘું, કઠોળ મોંઘું અને એની સામે ખેડૂતોના જે ખેત ઉત્પાદનમાં આવે છે એને ઉત્પાદનનો ખર્ચો તો નથી મળતો, પણ જે ઉત્પાદન
ખર્ચમાં એની ખોટ જાય છે, જેના કારણે રાજ્યના ખેડૂતોનો માથે 1 લાખ કરોડથી વધારે દેવું છે. તો નાણામંત્રીએ કાલ જીએસટી માં જે ઉપરથી થોપી બેહારેલું જે પેકેજ આવ્યું એને આવકાર્યું, અમે પણ આવકારીએ છીએ, પણ સાચા અર્થમાં ગુજરાતના નાણામંત્રીએ ગુજરાતના ખેડૂતોના દેવા નાબૂદ કરવા માટે આગળ આવવું જોઈએ. રાઘવજીભાઈ પટેલ પાસે દર 15 દિવસે હું મળું છું, આ બાબતની ચર્ચા થાય છે. દેશમાં અને રાજ્યમાં ખેડૂતોના આપઘાત અટકાવવા સુપ્રીમ કોર્ટે કીધું છે કે સરકારની દિશા ખોટી કેમ નથી બનતી કૃષિ નીતિ. તો કૃષિ નીતિમાં જે આપણા પ્રધાનમંત્રી બોલ્યા હતા એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, વાવણીથી કાપણી સુધીમાં જો ખેડૂતોને નુકસાન થાય તો જેટલી પણ ક્રોપ લોન લીધી હોય એ ખેડૂતોએ બેંકમાં લોનમાં દેવા ભરવા નહીં જવાનું. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત વીમા કંપની ખેડૂતોની ક્રોપ લોન ભરશે. આજે 20,000 કરોડ 19 લાખથી વધારે ખેડૂતોનું વીમાનું પ્રીમિયમ 20,000 કરોડ રૂપિયા લીધું. 3 અઠવાડિયા પહેલા નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે વીમા કંપની અને સરકાર ખેડૂતોને વળતર ચૂકવે, અરજી કરી હોય કે ન કરી હોય. પણ આજની તારીખમાં કઈ ઓથોરિટી કોને અરજી કરવી એ આ દેશના ખેડૂતોને, તો આજે દુઃખ સાથે કહેવાનું છે કે વિધાનસભામાં આ પ્રશ્ન ઉઠાવવાનો કોઈ પેદા નથી થયો કે પ્રધાનમંત્રી ફસલ ભરતસિંહ, જે રીતે ચોમાસુ સત્ર અત્યારે જે ચાલી રહ્યું હતું, આજ રોજ જ જે નાણામંત્રી છે કનુભાઈ દેસાઈ, એમની એક મહત્વપૂર્ણ જાહેરાત આવી છે કે જીએસટી ને લઈને હાલ જે ચર્ચાઓ ચાલી રહી છે, 22 સપ્ટેમ્બર થી તેનું અમલીકરણ થનાર છે અને એમાં ખેડૂતો માટે 1 મહિનાની મુદત પણ વધારવામાં આવી છે અને તેનો લાભ એટલે કે ખેડૂત દીઠ 35 થી 45,000 જેટલો લાભ મળે તેવી પણ એક જાહેરાત કરવામાં આવી છે. આ જે જાહેરાત છે અને જીએસટી માં જે લાભાલાભની વાત છે, એમાં રાહતની વાત છે, એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આજે કેન્દ્ર સરકારે જે જીએસટી ના દાયરામાં જે કૃષિ અંતર્ગત જે આવતું હતું એને રાહત આપી આવકારદાયક છે. પણ અમે તો પહેલેથી કહેતા હતા કે જ્યારે જીએસટી જે ગબ્બર ટેક્સ કહેવાય ને, ગબ્બર ટેક્સ દેશમાં આવ્યો ત્યારે વડાપ્રધાન અમે સ્પષ્ટ કીધું હતું કે આ દેશના અને રાજ્યના ખેડૂતોને જે ખેતનું ઉત્પાદન કરે છે એમાં રાસાયણિક ખાતર હોય, જંતુનાશક દવા હોય, એમનો વીમો હોય કે અન્ય જે ઉત્પાદન કરે છે એ ઉત્પાદનને ઉદ્યોગના દાયરામાં ન આવવા જોઈએ. ખેડૂતો બિયારણ વેચે કે બિયારણ ખરીદે એમાં જીએસટી ન આવવું જોઈએ. ટોટલ જે ગ્રામીણ વિસ્તારમાં જે ખેત ઓજારો કહેવાય, ખેત ઓજારો કે જે ટ્રેક્ટર થી માંડી, ટાયર થી માંડી અને બધી વસ્તુ સામે ફર્ટિલાઇઝર થી માંડી કે ઓર્ગોનિક ખાતર થી માંડી, જંતુનાશક દવાથી બધું આવે. એ બાબતો જ્યારે ગબ્બર ટેક્સ દેશમાં આવ્યો ત્યારે સૌપ્રથમ અમે કીધું હતું કે આ ગબ્બર ટેક્સ નો ફાયદો છેવાડાના લોકો સુધી નહીં જાય. તમે સવારમાં ચા પીવો તો સાંજ સુધીમાં ગ્રામીણ વિસ્તારનો એક વ્યક્તિ 200 રૂપિયા ગબ્બર ટેક્સ આપે છે. એની સામે તમે ફાયદો શું કરશો? આજની તો જે સુધી જીએસટી માં ફેરફાર કરીને જે 4 જે સ્લેબ હતા ટેક્સના એને ઘટાડીને જે 2 ટેક્સ અત્યારે જે લાગુ કરવામાં આવ્યા છે, એનાથી ખુશ નથી તમે લોકો? બિલકુલ નહીં. કારણ કે આ દેશ મારો, તમારો અને આપણા સૌનો છે. દર વર્ષે 50 લાખ કરોડ રૂપિયાનું જીએસટી મોટો ભાગનો ગ્રામીણ વિસ્તારનો સામાન્ય ગરીબ આપે છે. તો એની સામે તમે આપો છો શું? તમે આરોગ્ય નથી આપી શકતા, તમે શિક્ષણ નથી આપી શકતા, તમે પ્રાથમિક સુવિધાઓ નથી આપી શકતા, તમે કુદરતી આપત્તિમાં સમયસર અને યોગ્ય વર્તન આપો. તમે જુઓ તો આ જે તમે આજ સુધી ઉઘરાવી લીધા અને માત્ર ને માત્ર કોઈ પણ સરકાર હોય એમને એમના મેળવણામાં પૈસા વાગ્યા તો લોકોને નથી રહેવાના ઠેકાણા અને આપણે ગાવી છીએ વિકાસના ગાળા. એ શરમ આવી જોઈએ, શરમ. સાથે સાથે જે રીતે અત્યારે આપણે ઉત્તર પૂર્વીય રાજ્યોની પણ વાત કરીએ ને એમાં પણ આજ તો આપણો દેશ ખેતી પ્રધાન, એમાં પણ જે ખેતીમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન છે તેવું પંજાબની જે હાલત છે, મતલબ કે મોટા ભાગના જે ગામડાના વિસ્તારો છે, ખેતી ઉપર નિર્ભર વિસ્તારો છે, તો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ખેડૂતો પાયમાલની પરિસ્થિતિ પર આવી રહ્યા છે. એવા સમયમાં કારણ કે આપણે ઘણા બધા પાકોનું એનું આદાન પ્રદાન પણ થતું હોય છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટની જો આપણે વાત કરીએ તો, અને સાથે સાથે ગુજરાતના પણ મારે ઝોન વાઇઝ વાત કરવી છે કે જે કુલ 5 ઝોનમાં આપણે જો ગુજરાતને વહેંચીએ તો કઈ રીતે આ વરસાદને કારણે, કારણ કે ખેડૂતોની પરિસ્થિતિ તો દર વખતે એવી થઈ જતી હોય છે કે જો સારો વરસાદ થાય, વાવણી લાયક વરસાદ થાય અને વાવણી કરે તો પણ પ્રોબ્લેમ, વરસાદ સમયસર ના આવે તો પણ પ્રોબ્લેમ, અને અતિવૃષ્ટિ થાય તો પણ ભોગવવાનું દરેક મોરચે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જ હોય છે.
આ બાબતે જે પંજાબની અંદર, પંજાબ ને હરિયાણા અને અનેક રાજ્યમાં જે આપત્તિ છે એને રાષ્ટ્રીય આપદા જાહેર કરવી જોઈએ. અને પંજાબ સરકારે પણ જો એકરે 20,000 રૂપિયા ખેડૂતોને આપવાના કીધા છે એ પણ અધૂરા ને અપૂરતા છે. અમે કોઈની ખુશામત કરવા તૈયાર જ નથી. પંજાબ સરકાર જો ખેડૂતો ખેતી સાથે સંકળાયેલો મરુ ને આમ આદમીની જો સરકાર હોય તો આ પેકેજ બિલકુલ અધૂરું ને અપૂરતું છે. પંજાબ સરકારે ટોટલ એગ્રીકલ્ચર પોલિસી જાહેર કરવી પડે. અને વડાપ્રધાન શ્રીએ જે એમને માત્ર જે નજીવું પેકેજ જાહેર કર્યું છે એ પણ અપૂરતું ને અધૂરું. કમસે કમ 2 લાખ કરોડનું પંજાબને પેકેજ આપવું જોઈએ. પંજાબના ખેડૂતોના દેવા નાબૂદ કરવું જોઈએ. દર 3 મહિનાનું એમને આર્થિક મદદ કરવી પડે. એમાં ખાસ કરીને પંજાબના જે ગ્રામીણ વિસ્તારના મજૂરો છે એમને રોજના 1,000 રૂપિયા લેખે એક વ્યક્તિ દીઠ એને 3 મહિના સુધી આર્થિક મદદ કરવી. ઓછામાં ઓછું પંજાબને અને હરિયાણાને જો નરેન્દ્ર મોદીની સરકારે સાચા અર્થમાં નૈતિક મૂલ્યો અને માનવતાવાદી સરકાર હોય તો 2 લાખ કરોડનું પેકેજ જાહેર કરવું પડે. અને મારી અને તમારી આપણે સૌની ફરજ છે આપણે પણ એક દિવસનો કે એક મહિનાનો પગાર રાષ્ટ્ર માટે આપણે આપવો જોઈએ અને રાષ્ટ્રીય આપદા જાહેર કરવી જોઈએ. હવે રહી ગુજરાતની વાત, તો ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી 2 લાખ કરોડથી વધારે ખેડૂત દેવાદાર બન્યો છે. એનું કારણ આ સરકારની ખેડૂત વિરોધી આર્થિક નીતિ, મોંઘા બિયારણો, મોંઘો મજૂરી ખર્ચ, સમયસર યોગ્ય વળતર ન મળવાને અને ઉત્પાદનના પૂરા ભાવ ન મળવાને કારણે ગુજરાતમાં પણ પોતાના પરિવારનું ભરણ પોષણ ન થતા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. એ આત્મહત્યા કરેલા ખેડૂતની પત્નીઓ, એની માતાઓ અને એના બાળકો માન સન્માનપૂર્વક જીવન જીવી શકે એવી વ્યવસ્થા તો નથી. પરંતુ 2017માં નામદાર સર્વોચ્ચ અદાલતે તમામ સરકારોને, ચાહે લેફ્ટ હોય, ચાહે કોંગ્રેસ હોય, ચાહે આમ હોય કે ચાહે બીજેપી હોય, સ્પષ્ટ કીધું હતું કે સરકાર સ્વામીનાથન કમિશનની ભલામણ મુજબ યોગ્ય ભાવ મળે, દિન 15માં નુકસાનીનું યોગ્ય વળતર મળે અને ગ્રામીણ વિસ્તારમાં આ બાબતમાં અમે દર વર્ષે પરંતુ વિધાનસભાનું બજેટ ભરતસિંહ, જે સત્ર રીતે આવે તમે વાત કરી રહ્યા છો, ગત રોજ જ પ્રધાનમંત્રીએ ગુરદાસપુર વિસ્તાર છે ત્યાંની મુલાકાત કરી હતી. ઓવરઓલ જે પરિસ્થિતિ છે તેને લઈને 1600 કરોડનું જે પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે, સહાયની જાહેરાત કરવામાં આવી છે, 2-2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેને જાનમાલનું ને એવું નુકસાન થયું છે ત્યાં. તો આ જે પરિસ્થિતિ છે સાથે સાથે 2023 ને લઈને જે દેવાની વાત છે તેને લઈને પણ આશ્વાસન આપ્યું છે. તો આ જે આશ્વાસન છે કે આજે 1600 કરોડનું જે પેકેજની જે ઘોષણા કરવામાં આવી છે તેનાથી ખુશ નથી. મૃતકોના પરિજનોને 2-2 લાખની સહાયની પણ જાહેરાત કરી છે. ગત રોજ જ આ જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અપૂરતી અને અધૂરી કહેવાય. 50 લાખ કરોડનું તમારું જીએસટી આવતું હોય અને એના માટે જે ઓછામાં ઓછા 10 કરોડથી વધારે જનતા આમાં પ્રભાવિત હોય તો 1600 કરોડમાં શું થાય? તમે વિચાર કરો કે પંજાબની વસ્તી, પંજાબના ખેડૂતો, પંજાબના મજૂરો, હરિયાણા એવા જે આજુબાજુના દિલ્હી તમે જો તો આ સહાય મલમ પણ ન લગાવી શકો. મલમ હોય ને, આપણે ગુંડું થયું હોય ને તો એનો મલમ પણ ન લગાવે. શરમ આવી જોઈએ, શરમ કે 50 લાખ કરોડનું જીએસટી આપણે લેવી છીએ અને એની સામે આ દેશનો કુદરતી આપત્તિમાં જે નુકસાનનો ભોગ બનેલો છે એને આપણે બેઠો ન કરી શકીએ. આઝાદીના 77 વર્ષ પછી આપણે માણસને ઉભો ન કરી શકવી. મોદી સાહેબ કહેતા હતા કે આપણે આફતને અવસરમાં ફેરવી નાખી. તો આફતને અવસરવા માટે સમગ્ર માન સન્માન પૂર્વક જીવન જીવી શકે, એને પાકા ઘર મળી જાય, એના છોકરા ભણી શકે, ખેડૂતોના દેવા નાબૂદ થાય, જ્યાં જમીનમાં ધોવાણ થઈ ગયું છે ત્યાં માટી પુરાણ થઈ જાય, બેરોજગાર યુવાનો જે ત્યાંના છે એમને કાયમી રોજગાર મળે. એટલે ભારતીય સંવિધાને આપેલી સેવાઓને સગવડ આપી પૂરતું નથી. એના ઉપવટ થઈને આપણે આગળ વધવાની જરૂર છે. આ તો એક લોલીપોપ કહેવાય, લોલીપોપ. અચ્છા, એટલે બહેનો, અત્યારે જો ખાલી ગુજરાતની આપણે પંજાબની ગુજરાતની વાત માંડ કરીએ. સરકારે હવે હું તમને કહ્યું કે પંજાબની માંડ સરકારે એકરે 20,000 રૂપિયા આપે છે, ત્યારે ગુજરાત સરકાર હેક્ટરે પણ 20,000 રૂપિયા આપતી નથી. એટલે હેક્ટર અને એકરમાં ગુજરાતની જનતાને અને ખાસ તમને સમજાવું છું કે એકરે જે 20,000 રૂપિયા થાય એટલે ગુજરાત સરકારના 60,000 રૂપિયા થયા કહેવાય. ગુજરાત સરકારે કોઈ દિવસ ગયા વર્ષે માત્ર પિયતમાં
હેક્ટરે 20,000 આપ્યા, જ્યારે પંજાબ સરકારે એકરે 20,000 રૂપિયા આપ્યા. તો ગુજરાત સરકારે અત્યારે પર હેક્ટરે ખેડૂતોને 65,000 રૂપિયા આપે તો ખેડૂતોનો વાવણીનો જે ખર્ચ કર્યો એ ખર્ચ થાય. ભારત સરકારના નાબાર્ડના આંકડા પ્રમાણે 1 હેક્ટરે 70,000 રૂપિયાનો ખર્ચો થાય. તો ગુજરાત સરકારના રાજુભાઈ પટેલને આપણા માધ્યમથી કહું છું કે પહેલા પથર દિવાળી સુધીમાં તમામ ખેડૂતોના દેવા માંડવાળ કરે અને તમામ ખેડૂતોને દિવાળી પેકેજ, આર્થિક પેકેજ 2 લાખ રૂપિયાનું જાહેર કરે. બહુ થઈ ગયું. અમારે એમએસપી નથી જોતું, અમારે નર્મદાનું પાણી નથી જોતું, બધું અમે લઈ લઈશું. દિવાળી પહેલા દેવા નાબૂદ કરી અને તમામ ખેડૂતોએ જે આજ સુધી જીએસટી, ઇન્કમ ટેક્સ ને આ તે બધું આપ્યું છે અને જે ઉત્પાદનના પૂરા ભાવ નથી આપ્યા એ બધાનો તમે સરવાળો કરો તો એક ખેડૂત 2 લાખ રૂપિયા માંગે. તો જેટલા પણ ખેડૂતોને દિવાળી સુધીમાં 2 લાખ રૂપિયા આર્થિક મદદ કરે અને તમામ દેવા નાબૂદ કરે, એમએસપી ની કોઈ જરૂર નથી. અમે અમારી રીતે માલ વેચી દઈશું. બરાબર. સાથે સાથે મારે એ પણ જાણવું છે કે જો તમે એક અપ્રોક્સ મને આંકડો આપી શકો કે અત્યારે જે દેવાદાર ખેડૂતો છે એનો કેટલો આંકડો હશે, અને સાથે સાથે જે રીતની અત્યારની વરસાદની જે પરિસ્થિતિ છે તેને કારણે ઓવરઓલ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત માટે કેટલા નુકસાનની ભીતિ ખેડૂતો માટે? જો ગુજરાતની અંદર 53 લાખ ઉપર ખેડૂતો છે, એની અંદર 40 લાખથી વધારે ખેડૂતોના જૂના દેવા બાકી છે અને 37 લાખ ખેડૂતોની ક્રોપ લોન જે 1 વર્ષની હોય છે. તો ટોટલ તમે જૂના દેવા, નવા દેવા અને વીમાની કંપની એ બધું લેવાનું જો ખેડૂતોને લેવાનું નીકળે તો 53 લાખ ખેડૂતોને 2 લાખ કરોડ રૂપિયા સરકાર પાસે લેવાના નીકળે. હવે તમને વાત કરું વીમા કંપની. વીમા કંપનીએ ખેડૂતો પાસેથી વીમાનું પ્રીમિયમ લીધું. રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે સબસિડી આપી. તો સરકારે આપેલી સબસિડી અને ખેડૂતો આપેલું પ્રીમિયમ એ 2016 થી 2019 સુધીના એ પૈસા જો પાછા આવે તો પણ એક ખેડૂતોના ખાતામાં 1,80,000 રૂપિયા આવે. એના માટે નામદાર હાઈકોર્ટ હજી 2 અઠવાડિયા પહેલા હુકમ કર્યો કે આપે. એ બાબતને હજી કોઈ વિચારણા હેઠળ નથી. તો આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે આગળના પ્રધાનમંત્રી ફસલ વીમાના પૈસા વીમા કંપની પાસેથી અપાવી દે, ખેડૂતોના દેવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને માફ કરે અને ભવિષ્યમાં દેવાદાર ન બને એના માટે દિવાળી પહેલા 2 લાખ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કરે. એમએસપી કરી અને ખેડૂતોને ટેકાના ભાવ કુવામાં ધક્કો દેવાના આપણે આપીએ છીએ. ખેડૂતોને કુવામાંથી બહાર કાઢવા નહીં, પણ ખેડૂતોને કુવામાં ધક્કો દેવાના આપીએ છીએ. અને ત્રીજી વસ્તુ છે બહુ મહત્વની, ભાવ નિયંત્રણ કાયદો. 1 રૂપિયા એકાનો નફો વેપારી લે. ખેડૂતો પાસેથી 400 રૂપિયા ઘઉં ખરીદો અને અમદાવાદમાં 1000 રૂપિયા ઘઉં વેચાય ન ચાલે. ખેડૂતો પાસેથી 3 રૂપિયા ડુંગળી ખરીદો અને બજારમાં 40 રૂપિયા કિલો વેચાય ન ચાલે. ભાવ નિયંત્રણ કાયદો ખેડૂતો પાસેથી ખરીદી અને માત્ર એમાં 6% નફો ઉમેરી વેચે તો દેશમાં અને રાજ્યમાં મોંઘવારીનો માર જે આપણી બહેનો દીકરીઓ જે ભોગવી રહી છે એ મારનો ભોગવત. આના માટે નૈતિક મૂલ્યો સમજણની જરૂર છે. ગેરરીતિ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે નૈતિક મૂલ્યો હોવા જોઈએ. હાલની પરિસ્થિતિમાં ચાહે નાગરિકો હોય, ચાહે મતદારો હોય કે ચાહે નેતા હોય, કોઈને નૈતિક મૂલ્યો ન હોવાને કારણે આજે એક વર્ગ ઘરમાં જમતો નથી અને એક વર્ગની ઘરે જમવાનું નથી. જ્યાં માણસો છે ત્યાં ઘર નથી અને જ્યાં મોટા મોટા બંગલા છે ત્યાં રહેવા વાળા માણસો ને. આને કહેવાય અનબેલેન્સ્ડ ડેમોક્રેસી, બેલેન્સ વગરની લોકશાહી. મન ફાવે ને વાપરો, મન ફાવે બોલો. એના માટે નેપાળમાં કેવું થયું તમે જોયું ને? આ નેપાળની અંદર અનડેમોક્રેસી સિસ્ટમ થાય, લોકશાહીની અંદર લોકોને શું હાલ થયા નેપાળના. તો હવે ભવિષ્યમાં ભારતના યુવાનો આ માર્ગે ન ચડે એના માટે સાચી સમજણ, સાચી સમાજવાદી વ્યવસ્થા કરવાની જરૂર છે. આ મૂડીવાદી વ્યવસ્થાએ આ દેશની ધરતીને લૂંટી અને આપણે વંદે માતરમ, ભારત માતા કી જય, વંદે માતરમ, ભારત માતા કી જય હોવું જ જોઈએ, પણ દેશની ધરતીને લૂંટીને નહીં. તો આ દેશની ધરતીને લૂંટીને જે માલામાલ થાય છે એમની મિલકત ટોચ મર્યાદાનો કાયદો લાવવો જોઈએ. 1960 પછી ચૂંટાયેલા તમામ લોકોની મિલકત કેટલી થઈ અને મિલકત ક્યાંથી આવી? આઈએએસ, આઈપીએસ અને દેશના નેતાઓ એ તમામની પ્રોપર્ટી જે બની ગઈ એ પ્રોપર્ટી રાષ્ટ્રને આપવી જોઈએ. એના માટે મોદી સાહેબે કડક કાયદો કરવાની જરૂર છે.
બિલકુલ બિલકુલ તમામ જે ખેડૂતોની સમસ્યા છે અને જે નુકસાનની અત્યારે ભીતિ સેવાઈ રહી છે અને ખરેખર ખેડૂતોની શું માંગણી છે, શું પ્રોબ્લેમનો સામનો ઓવરઓલ ખેડૂતો કરી રહ્યા છે, તેના વિશે તમે જે તમામ પ્રકાશ પાડ્યો છે, ખૂબ ખૂબ આભાર આપનો આ સમય આપવા બદલ. ખૂબ ખૂબ આભાર. અને દેશના ખેડૂતોને, ખેતી સાથે સંકળાયેલા મજદૂરોને અને સરકારને વિનંતી કરવી છે કે આ દેશ મારો, તમારો અને આપણા સૌનો છે. તો દેશની ધબકતી લોકશાહી કરવા માટે આપણે સાથે મળીને આ દેશનો કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે. અત્યારે એવું છે કે નાગરિક ભૂખ્યો રહેશે પણ નાગો માણસ ભૂખ્યો નથી રહેતો. બિલકુલ. તો હવે સાચી સમાજવાદી તરફ જવું પડશે, નહીં તો નેપાળ અને ભારતને બહુ ઝાઝું અંતર નથી. બિલકુલ બિલકુલ જો આભાર ભરતસિંહ આ તમામ ભારત મુદ્દા પર પ્રકાશ પાડવા બદલ. અને આ હતા ભરતસિંહ કે જેમણે આપણી સાથે વાતચીત કરી અને અત્યારે જે વર્તમાન ખેડૂતોની પરિસ્થિતિ છે, ખરેખર ખેડૂતો જે દેવાદાર છે અને જે લાભ ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે, પરંતુ ખેડૂતોને ખરેખર કઈ કઈ સમસ્યાઓ છે અને શેની જરૂરિયાત છે તેના પર તેમણે પ્રકાશ પાડ્યો છે. આ જ પ્રકારની ચર્ચાઓ સાથે હું આપની સમક્ષ આવતી રહીશ. જોતા રહો TV 13 ગુજરાતી ડિજિટલ. નમસ્કાર.